તાજગી વ્યાપી છે। 2 દિવસ સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવશે વરસાદ। 2-3 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે। વરાપ નીકળતા ખેડૂતો ખુશ થયા છે, પરંતુ સૌરાષ્ટ્રના ધરતીપુત્રો માટે માઠા સમાચાર આવ્યા છે। હવામાન વિભાગે 2 દિવસ સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં 10મી થી 12મી જુલાઈ સુધી ચોતરાફાળ વરસાદ પડશે, તો અન્ય વિસ્તારમાં પણ 7 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી છે। ઠંડા પવનો ફૂંકાશે। અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। हेवी रेनफॉल का भी वार्निंग है गुजरात रीजन के लिए अगले 7 दिन, और जो सौराष्ट्र कच्छ के लिए 12 और 13 जुलाई के लिए हेवी रेनफॉल का वार्निंग है। વડોદરા અજવા સરોવરનું પાણી ખાલી કરવા માટે ઇતિહાસમાં પ્રથમ વખત પંપનો ઉપયોગ। વડોદરા અજવા સરોવરનું પાણી ખાલી કરવા માટે ઇતિહાસમાં પ્રથમ વખત પંપનો ઉપયોગ કરવામાં આવ્યો। સરોવરનું પાણી ખાલી કરવા માટે કોર્પોરેશને 14 પંપ લગાડ્યા છે, જે પૈકી 8 પંપ શરૂ કરી દેવાયા છે। આજવા સરોવરની સપાટી 211 ફૂટથી ઘટાડીને 208 ફૂટ સુધી લઈ જવાશે। ભારે વરસાદમાં વિશ્વામિત્રી નદી અને આજવા સરોવર ભરાય તે પહેલા જ કોર્પોરેશન દ્વારા આગોતરું આયોજન કરાયું છે। આજવા સરોવરમાંથી દર કલાકે 16,800 ક્યુબિક પાણી સૂર્યા નદીમાં ઠાલવવામાં આવશે। પૂરની સ્થિતિ ટાળવા પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓએ પંપ શરૂ કર્યા। દર કલાકે 16,800 ક્યુબિક મીટર પાણી સૂર્યા નદીમાં ઠલવાશે। અમરેલી જિલ્લામાં દરિયાઈ માર્ગે મોટી દુર્ઘટના ટળી છે। પીપાવાવ પોર્ટ જેટીથી શિયાળ બીટ જતા સમયે બોટમાં રેતી સહિત ભારે મટીરીયલ ભરેલી બોટ પલટી મારી। બોટ ઓવરલોડ થવાને કારણે પલટી મારતા કાંઠે હાજર રહેલા લોકો દોડ્યા। એક બોટ ચાલક અને એક મહિલા બોટમાં સવાર હતા। મહિલાને ઈજા થતા રાજુલા બાદ અમરેલી હોસ્પિટલ રેફર કરાયા છે। શિયાળ બીટ જવા માટે દરિયાઈ માર્ગ હોવાથી 12 માસ અહીં બોટ મારફતે આવજાવ કરે છે। રેતી સિમેન્ટ સહિત ઘરવખરીનો સામાન પણ બોટ મારફતે લઈ જવામાં આવે છે। દાહોદના ખેડૂતોને 5-5 દિવસે પણ નથી મળતું ખાતર। વરાપ નીકળતા ખેડૂતો ખેતી કામમાં જોડાયા છે, ત્યારે ખાતરની તાતી જરૂર છે, પણ દાહોદના ખેડૂતોને નથી મળી રહ્યું ખાતર। દાહોદ જિલ્લાના લીંબડીનગરના પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર છેલ્લા કેટલાય દિવસોથી ખાતર માટે લાંબી કતારો જામી છે। ખેડૂતો વહેલી સવારથી જ કતારો લગાવી ઊભા રહ્યા છે, અને જ્યારે ખાતર લેવાનો વારો આવે ત્યારે ખાતર ખતમ થઈ જતા ખેડૂતોને ખાલી હાથે પરત ફરવાનો વારો આવે છે। ખેડૂતોનું કહેવું છે કે તેમને 5-5 દિવસ સુધી લાઇનમાં ઊભા રહેવું પડે છે। હાલ ખેતીમાં 5 ખાતરની થેલીની જરૂર છે, તેની સામે માત્ર 1 કે 2 અથવા 3 થેલી મળે છે। ખેડૂતોએ ખરીફ પાકનું મોંઘા ભાવનું બિયારણ લાવી વાવણી કરી છે। હવે ખાતર મૂકવાની વારી આવી છે, ત્યારે જો સમયસર ખાતર ન મૂકવામાં આવે તો પાક નિષ્ફળ જાય તેમ છે। 3-4 દિવસથી સાહેબ ધક્કા ખાઈ રહ્યા છે, બરાબર, અને ખાતર હજી પૂરતા પ્રમાણમાં મળતું નથી। 5 વાગ્યાથી પહેલાં લાઈનમાં આવ્યા, રોજના 10 વાગ્યે નંબર લાગ્યો। દરરોજ 4-5 ધક્કા જ ખાઈ રહ્યા છે। આવ્યું નથી, ખાતર નથી આવ્યું, ખોટા બહાના કરે અમે ધક્કા ખોટા ખવાડે। ચૈતર વસાવાની પાપ લીલાના નાદથી ડેડિયાપાડા ગુંજ્યું। મહિલાઓએ કર્યો વિરોધ। ધારાસભ્યને એવા અભદ્ર શબ્દો આપણા આગેવાનો મહિલા હોય કે ભાઈ હોય કે બહેનો માટે એના મોઢેથી આ શબ્દો શોભતા નથી। અમારી બહેનને એના ચરિત્ર પર કિચડ ઉડાડ્યું છે, એને ચલાવી લેવામાં નહીં આવે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પાપ લીલા। ચૈતર વસાવા મહિલાઓ વિરોધી। ચૈતરે મહિલા સરપંચને ગાળો આપી, અભદ્ર વર્તન કરી, ધક્કા માર્યા સહિતના નારાઓથી ડેડિયાપાડાના રોડ ગુંજી ઉઠ્યા। ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડાને મહિલાઓએ ગજવ્યું હતું। મહિલાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। પ્રાંત કચેરીમાં એટીવીટીની મિટિંગમાં ચૈતર વસાવાએ ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે મારામારી તેમજ સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલ્યા। આ મામલે લોકોમાં આક્રોશ છે। આદિવાસી મહિલાઓએ રોષે ભરાઈ ડેડિયાપાડામાં રેલી યોજી। ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ સ્લોગનો લખી પ્લેકાર્ડ હાથમાં પકડી વિરોધ નોંધાવ્યો, જ્યારે તેમની સાથે આગેવાનોએ કાળી પટ્ટી હાથ પર લગાવી વિરોધ નોંધાવ્યો। મહિલાઓ મોટી સંખ્યામાં રેલી લઈને વેરાઈ માતાના મંદિરથી પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા। પ્રાંત અધિકારી ધવલ સંગાડાને લેખિત આવેદનપત્ર આપી ચૈતર વસાવાને કડક સજા થાય તેવી માંગ કરી। દેશભરના બેંક કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર। દેશભરના બેંક કર્મચારીઓ વિવિધ મુદ્દાને લઈને હડતાલ પર ઉતર્યા હતા, જેમાં ગુજરાતના બેંક કર્મચારીઓ પણ જોડાયા હતા।
પડતર માંગોની સાથે કર્મચારીઓના 10 કેન્દ્રીય યુનિયનોએ ભારત બંધની જાહેરાત કરી હતી. આ હડતાલમાં દેશના 4 લાખ બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા, જેમાં ગુજરાતના 20,000 કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા. પબ્લિક સેક્ટરની બેંકમાં ભરતી ન થતા લાઈફ ઇન્સ્યોરન્સ અને મેડિકલમાંથી જીએસટી દૂર કરવા, આ ઉપરાંત નેશનલ બેંકનું ખાનગીકરણ અટકાવવા માંગ કરી. હડતાલને લઈ ગુજરાતમાં કરોડોના ટ્રાન્ઝેક્શનને અસર થઈ. બિસ્માર રોડને લઈને મોરબીના ઉદ્યોગકારોએ કર્યો ચક્કાજામ. મોરબી શહેરમાં વરસાદ બાદ અનેક માર્ગોની હાલત ખસ્તા થઈ ગઈ છે. શહેરના મુખ્ય માર્ગ શનાળા રોડ પર નીકળવું હોય તો હેલ્થ વીમો લઈને નીકળવું પડે. આ અંગે ઉદ્યોગકારો અનેકવાર રજૂઆત કરીને થાકી ગયા. 40 વર્ષ થઈ ગયા છતાં લાતી પ્લોટનો રોડ નહીં બનતા ઉદ્યોગકારોએ રોષ સાથે રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો. મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું, જેથી રોડ પર ટ્રાફિક જામ થયો. એક સમયે ઉદ્યોગોનું હબ ગણાતું હતું લાતી પ્લોટ. મોરબીના પ્રખ્યાત ઘડિયાળ ઉદ્યોગની શરૂઆત લાતી પ્લોટમાં થયેલી, પણ ચોમાસામાં મોટું વાહન લાતી પ્લોટમાં જઈ શકતું નથી. કારખાનામાં, દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. અનેક રજૂઆતો છતાં તંત્રને કાને અવાજ નહીં પહોંચતા અંતે લોકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. દાહોદના જાલોદમાં આંગણવાડી બહેનોએ કર્યું વિરોધ પ્રદર્શન. જાલોદ મામલતદાર કચેરી ખાતે કર્યા સૂત્રોચ્ચાર. મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી. વધારાની કામગીરી બંધ કરવા, માનદ વેતન બંધ કરી લઘુત્તમ વેતન ચાલુ કરવાની માંગ કરી. આંગણવાડીમાં કામગીરી કરતી બહેનો માટે પ્રમાણમાં મામલતદાર કચેરીએ ઉમટી વિવિધ સૂત્રોચ્ચાર કરી પોતાના હક માટે ન્યાયની માંગ કરાઈ છે. બીએલઓની કામગીરી બંધ કરવા પણ માંગ કરાઈ છે. આંગણવાડી બહેનો સામૂહિક રીતે માસ સીએલ